નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે જલસામાં છો, મોજમાં હશો, બરાબર. અને તમારા એ જ જલસાને વધારે પ્રોત્સાહન આપવા માટે એજ્યુકી ધ એજ્યુકેશન હબ લઈને આવ્યું છે FY BCom સેમ 2 ના મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન. કયા સબ્જેક્ટના? બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના, જેની તમે ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી, અને એ જ આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચાલો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં હું કહી દઉં, આપણી પાસે સમય બહુ ઓછો છે, વિડીયો વધારે લેન્ધી કરવાનો નથી, અને એ કારણસર અમુક સવાલોના હું તમને અહીંયા પોઈન્ટ કહીશ, બાકી બધા સવાલો એઝ ઇટ ઇઝ હશે. ઓકે, સો વધારે આપણે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, શોર્ટમાં એક રિવ્યૂ ખાલી લેશું. હવે સૌથી પહેલાં આપણે અહીંયા સવાલ કેટલા છે? 19 ક્વેશ્ચન્સ છે. કેટલા? 19 સવાલ તમને આપવા જઈ રહ્યો છું, જે તમારા માટે બહુ જ એટલે બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અને તમારે એ કરીને જવાના જ છે. એનું કારણ છે કે જેટલું તમે વ્યવસ્થિત રીતે 19 ક્વેશ્ચન્સ કરશો તો તમારે ફાયદો થવાનો ચાન્સીસ બહુ હાઈ છે, કેમ કે આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો એ તમારે ખાસ કરવાના જ છે, અને એ પેપરમાં પૂછવાના પૂરા ચાન્સીસ હોય છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. હર્ઝબર્ગનો પહેલો ક્વેશ્ચન છે આપણે અહીંયા. ઇંગ્લિશ અને ગુજરાતી બંને માટે છે, એટલે તમે વિડીયો તમારા ઇંગ્લિશ મીડિયમના ફ્રેન્ડ હોય કે ગુજરાતી મીડિયમના ફ્રેન્ડ હોય એને પણ શેર કરી શકો છો, અને હું એક્સપેક્ટ કરું છું કે તમે એટલું શેર કરશો જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળતું રહે. ચાલો, હર્ઝબર્ગનો દ્વિપરિબળોનો સિદ્ધાંત ટીકા સહિત સમજાવો. એક્સપ્લેન વિથ ક્રિટિસિઝમ હર્ઝબર્ગ્સ ટુ ફેક્ટર થિયરી ઓફ મોટિવેશન. ચલો, હર્ઝબર્ગનો સિદ્ધાંત એ છે શું એ ખબર છે? ચલો, હર્ઝબર્ગનો સિદ્ધાંત છે ને એ બે પરિબળો ઉપર આધારિત છે. એક છે આરોગ્ય વાળું અને બીજું છે પ્રેરણાત્મક પરિબળ. કયા? ગુજરાતીમાં કહું છું, આરોગ્ય અને પ્રેરણાત્મક. આ બે પરિબળ ઉપર સંપૂર્ણ જે આખો હર્ઝબર્ગનો દ્વિપરિબળનો સિદ્ધાંત છે, એ દ્વિપરિબળ મતલબ બે પરિબળ, એ આ બે છે, આરોગ્ય અને પ્રેરણાત્મક. આ બંને ઉપર આધાર રાખે છે, તો એ તમારે કમ્પ્લીટ ડિટેલમાં સમજાવવાનો રહેશે. બીજું છે માહિતી સંચારનું મહત્વ સ્પષ્ટ કરો. માહિતી સંચારનું મહત્વ સ્પષ્ટ કરો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લેરિફાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. બરાબર, ક્લેરિફાય ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. હવે અહીંયા સમજો કે માહિતી સંચાર એટલે શું? સિમ્પલ ભાષામાં કહું છું, માહિતી સંચારનો સિમ્પલ અર્થ એવો થાય છે કે અહીંયા આપણે સમજવા જઈએ તો માહિતી સંચાર એટલે શું? જે કોઈ પણ વ્યક્તિ, તમે જે વસ્તુની સમજ ધરાવો છો એ વસ્તુની સમજ બીજા વ્યક્તિને આપવા માટે એના સુધી જે માહિતીની આપ-લે કરો છો એના સાથે, એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. અથવા ટૂંકમાં આપણે કહું તો માહિતીની જે આપ-લે થતી હોય છે એને કહેવામાં આવે છે માહિતી સંચાર. અને માહિતી સંચારનું ઘણું મહત્વ છે, એના ઘણા પોઈન્ટ છે, બરાબર. એમાંથી જેમ કે હું કહું તો એમાં પહેલો પોઈન્ટ આવે છે સરળ સંચાલન થઈ શકે માહિતી સંચારમાં, એના માહિતી સંચાર દ્વારા. પછી આવે છે અસરકારક હુકમો અને દોરવણી માટે એનો ઉપયોગ થાય છે. ત્રીજું આવે છે ઉત્પાદનમાં વધારો કરો, ઉત્પાદકતામાં વધારો કરવો હોય તો માહિતી સંચાર બહુ જરૂરી, કારણ કે જ્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે ઓર્ડરની આપ-લે નહીં થાય, વ્યવસ્થિત કમાન્ડ આપવામાં નહીં આવે, હુકમ વ્યવસ્થિત સમજમાં નહીં આવે, પૂરેપૂરી ઇન્ફોર્મેશન નહીં મળે, તો એ પ્રમાણે પ્રોડક્ટનું ઉત્પાદન થશે નહીં, બરાબર. એટલે ઉત્પાદકતા માટે એ જરૂરી છે. પછી ઘણા પોઈન્ટ જેમ કે સંચાલકને અન્ય કાર્યોને મદદ કરે છે સંચાલનમાં, બરાબર. તો આ બધા એના મહત્વના પોઈન્ટ છે, આ એને આપણે સમજાવવાના છે. ત્રીજું આવે છે માહિતી સંચારના વ્યવસ્થિત મોડેલ પર ટૂંક નોંધ લખો. કયું મોડેલ? વ્યવસ્થિત મોડેલ. માહિતી સંચારના 2-3 મોડેલ છે, એમાંથી એક છે વ્યવસ્થિત મોડેલ, જેને આપણે માહિતી સંચારનો વ્યવસ્થિત મોડેલ, એટલે ઇંગ્લિશમાં કહીએ તો રાઇટ અ શોર્ટ નોટ ઓન સિસ્ટમેટિક મોડેલ ઓફ કમ્યુનિકેશન. બરાબર. હવે એમાં વ્યવસ્થિત મોડેલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો એમાં આવે છે વક્તા, સંદેશ, પ્રસંગ, અસર, પછી શ્રોતા. આ 5 બાબતો છે, બરાબર. એ 5 બાબતોને તમારે શું કરવાનું છે? સમજાવવાનું છે. એ મોડેલનો એક કિસ્સો છે, અને મોડેલની અંદર મેઇન આ 5 બાબતો તે મહત્વ ધરાવે છે. પછી આવે છે ચોથું, અંદાજપત્રીય અંકુશના ફાયદાઓ અને મર્યાદાઓ. ધ્યાન રાખજો, આ ફાયદા અને મર્યાદાની જગ્યાએ તમને એમ કીધું લાભાલાભ. શું કે છે? લાભાલાભ. તો પણ એ જ આવશે, બરાબર. બંને ક્વેશ્ચન કેવા છે? સેમ. ઇંગ્લિશમાં કહીએ તો એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ ઓફ
બજેટરી કંટ્રોલ. બજેટરી કંટ્રોલ એટલે લાભા લાભ, બરાબર. બજેટરી કંટ્રોલ મીન્સ અંદાજપત્ર અંકુશ. એના એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ આપણે શું કરવાના છે, સમજાવવાના છે. હવે જેમ કે હું એના ફાયદા કહું, અત્યારે ખાલી ફાયદાની વાત કરીએ આપણે, બરાબર. નુકસાન તો ઘણા છે. પેલું છે આયોજન વ્યવસ્થિત થાય, સંકલન માટે જરૂરી છે, અંકુશ માટે જરૂરી છે, સહકાર માટે અંદાજપત્રીય અંકુશ જરૂરી છે, બરાબર. તો આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે. પછી આવે છે પાંચમું, ઇવેન્ટ મેનેજમેન્ટના ઘટકો. ઇવેન્ટ મેનેજમેન્ટના ઘટકો કયા કયા છે? ઇવેન્ટ મેનેજમેન્ટના તો કે એના 11 થી 12 ઘટકો સમથિંગ છે, બરાબર. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એક્સપ્લેન કોમ્પોનેન્ટ્સ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ. ઓકે. હવે એમાં જ્યારે વાત કરીએ તો સમય મર્યાદા નક્કી કરવી પડે, હેતુનું નિર્ધારણ થવું પડે, પછી આપણે કહીએ તો ફંડ આયોજન કરવું, સમય મર્યાદા નક્કી કરે, પછી બજેટિંગ. આ બધી વસ્તુઓ શું છે, એ ઇવેન્ટ મેનેજમેન્ટના ઘટકો છે. એના આધારે આખું ઇવેન્ટ તૈયાર થાય. ઇવેન્ટ મતલબ કોઈ પણ કાર્યક્રમ તમે યોજો છો તો શેના આધારે કાર્યક્રમને તમારે વધારે અટ્રેક્ટિવ કે વધારે સક્સેસફુલ બનાવી શકો, એ આપણે ઇવેન્ટ મેનેજમેન્ટમાં આવે છે. પછી આવે છે છઠ્ઠું, સમતોલ વિશ્લેષણની ધારણાઓ જણાવો. સ્ટેટ assumptions of break even analysis. બરાબર. સમતોલ વિશ્લેષણ પર બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આ ખાસ કરીને તમારે જવાનું છે, અને આ આઈ થિંક 2024માં પૂછાયો પણ છે, બરાબર. 2024માં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે ગમે એ કરજો પણ સમતોલ વિશ્લેષણ તો ખાસ કરવાનો જ છે, કારણ કે એની ધારણાઓ અને એના વિશેની માહિતીઓ ખાસ પૂછવામાં આવતી હોય છે. પછી આવે છે અંકુશની એક પદ્ધતિ તરીકે કટોકટીપૂર્ણ માર્ગનું મૂલ્યાંકન કરો. કટોકટીનો માર્ગ મતલબ શું? ક્રિટિકલ પાથ મેથડ, બરાબર. જેને આપણે શોર્ટમાં CPM કહીએ છીએ, બરાબર. પટ અને CPM આવે છે ને, એમાંથી CPM સમજાવવાનું છે. Evaluate critical path as one of the methods of control techniques. કે એ કઈ રીતે કામ લાગે છે. હવે CPM માં સિમ્પલ તમને કોન્સેપ્ટ સમજાય દો કે ભાઈ તમારી પાસે એક કાર્ય કરવાના બહુ બધા રસ્તા હોય, બહુ બધા રીતે તમે કે બહુ બધા માર્ગથી થઈને તમે એ કાર્યને પૂર્ણ કરી શકો. એમાંથી કયો માર્ગ અઘરો છે, કયા સમયે કયું કરવું, પહેલા કયું કરવું, પછી કયું કરવું, અથવા તો સિમ્પલ વેમાં કહીએ તો કયા ઓપ્શનને પહેલા પ્રાયોરિટી આપવી, એને આપણે જે વર્ક મેનેજમેન્ટમાં અંકુશમાં પણ એક હિસ્સો છે, બરાબર. એ આપણે CPMમાં આવે છે. પછી આવે છે આઠમું, માહિતી સંચાર જાળના વિવિધ પ્રકારો આકૃતિ સહિત સમજાવો. એક્સપ્લેન થ્રુ ડાયાગ્રામ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન નેટવર્ક્સ. બરાબર. હવે માહિતી સંચાર જાળ એટલે ટૂંકમાં માહિતી સંચારના પ્રકાર. એટલે પ્રકાર કહો, સ્વરૂપ કહો, બંને સેમ જ. ઓકે. તો માહિતી સંચાર જાળના જેટલા પણ પ્રકારો છે, 4 થી આઈ થિંક 5-6 જેવા પ્રકારો છે, બરાબર. એ 6 પ્રકારની ડિટેલ સમજૂતી તમારે અહીંયા આપવાની રહેશે. પછી આવે છે માસ્લોનો ક્રમિક જરૂરિયાતનો સિદ્ધાંત. આપણે ચેપ્ટર 1 માં છે, યાદ છે ને? કયા ચેપ્ટર 1 માં છે. એક્સપ્લેન માસ્લોસ થિયરી ઓફ મોટિવેશન. કે માસ્લોનો શું સિદ્ધાંત છે, કે કઈ રીતે પ્રોત્સાહન આપી શકો તમે કર્મચારીઓને કે તમારા કાર્ય સંબંધિત કે જે કાર્ય કરનાર વ્યક્તિ છે એને. એ માસ્લોનો જે સિદ્ધાંત છે, ભાઈ તમે આવું કરશો તો પ્રોત્સાહન મળવાનું છે ને, એ વ્યક્તિ કામ કરવાનું છે ને, એને ફાયદો ઉત્પાદકતામાં પણ થવાનો છે. એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવેલી છે. અને 10મું, વિધેયાત્મક અભિપ્રેરણના આ ઓજારો સમજાવો. પોઝિટિવ ટૂલ્સ ઓફ મોટિવેશન. બરાબર. વિધેયાત્મક અભિપ્રેરણના ઓજારો મતલબ શું? અભિપ્રેરણ એટલે કે પ્રેરણા સિમ્પલ કહીએ તો એ મોટિવેશનનો જ તે આ ચેપ્ટરનું છે. તો એના ઓજારો મતલબ એક રીતે તમે કહી શકો આધારો, એના ઘટકો પણ આપણે ગણીશું. ઘટકો જો કે થોડાક અલગ પડી શકે, એટલે એ કીધું છે પોઝિટિવ ટૂલ્સ ઓફ મોટિવેશન. એ કઈ રીતે વિધેયાત્મક હકારાત્મક પ્રેરણા તમે કઈ રીતે કર્મચારીને આપી શકો, બરોબર. પછી આવે છે 11મું, માહિતી પ્રેષણ અને માહિતી સંચાર વચ્ચેનો તફાવત સમજાવો. ડિફરન્સ બિટવીન કમ્યુનિકેશન એન્ડ રિપોર્ટિંગ. ચલો, માહિતી પ્રેષણ, રિપોર્ટિંગ એટલે શું? જે ઘટના બની ચૂકી છે, કે જે વાત થઈ ચૂકી છે, જે કાર્ય થઈ ચૂકી છે, એને તમે જણાવો છો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને તમારે તમને માન લો કોઈ કામ કરવા માટે આપ્યું, કોઈ વર્ક આપ્યો, તમારો ટાર્ગેટ આપ્યો, તમારો પ્રોજેક્ટ આપ્યો, પ્રોજેક્ટ તમારો કમ્પ્લીટ થયો, કઈ રીતે કમ્પ્લીટ થયો એના વિશે તમે જ્યારે જણાવો છો, એ કમ્પ્લીટ રિપોર્ટ તૈયાર કરો છો, એને કહેવાય માહિતી પ્રેષણ. જે થઈ ગયું છે એની ખાલી માહિતી પહોંચાડવી, એને આપણે રિપોર્ટિંગ કહીએ. અને માહિતી સંચાર એટલે શું?
જે ઓલરેડી ઇન્ફોર્મેશન છે એ માહિતીની, તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ માહિતીની બીજા વ્યક્તિ સાથે આપ-લે કરવી. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારે સમજાવવાનો રહેશે. પછી આવે છે સમતૂટ વિશ્લેષણ એટલે શું, તેની ધારણાઓ જણાવો. સમતૂટ વિશ્લેષણ એટલે શું થશે, સિમ્પલ ભાષામાં સમજાવું, બરાબર. તો સમતૂટ વિશ્લેષણ એટલે વોટ ઇઝ મીન્ડ બાય બ્રેક ઇવન એનાલિસિસ, સ્ટેટ ઇટ્સ અઝમ્પશન. અઝમ્પશન છે એની ધારણાઓ. આગળ આવી ગયો છે આપણે સવાલ, બરાબર, ઓલરેડી આપણે કહી દીધું છે. તો આગળ આપણે શું આવે છે, તો એની પછી 13મું છે પર્ટ પદ્ધતિના ફાયદાઓ સમજાવો. પર્ટ પદ્ધતિના ફાયદા, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ પર્ટ. મેં કીધું હતું ને CPM અને પર્ટ, બરાબર. એમાંથી આપણે આમાં કયું છે પર્ટ, CPM આગળ આવી ગયું. CPM પણ કરવાનું છે ને પર્ટ પદ્ધતિ પણ કરવાનું છે, બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે, બરાબર. એટલે અહીંયા પર્ટ પદ્ધતિ શું છે ને એના ફાયદાઓ એ આપણે સમજાવવાના રહેશે. 14મું ઇવેન્ટ સંચાલનનું મહત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ. હવે અહીંયા આગળ જુઓ ને તો આગળ આપણે સવાલ શું હતા, એના ઘટકો હતા, અને અહીંયા શું છે એનું મહત્વ, કે ઇવેન્ટ સંચાલન શા માટે જરૂરી છે. બહુ બધા રીઝન, તમને બેઝિકલી તમને એમનું રીઝન કહો, બરાબર, કાર્યક્રમને કે ઇવેન્ટને વ્યવસ્થિત બનાવો, વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે, બરાબર, કાર્ય નિશ્ચિત સમયે થઈ જાય અને નિર્ધારણ માટે. તો આ બધી વસ્તુઓ, ઘણા બધા પોઈન્ટ છે, તમારો મહત્વનો એક હિસ્સો છે. તો એ પોઈન્ટ્સને તમારે સમજાવવાના છે. પછી 15મું માહિતી સંચારનો વીવર મોડેલ. માહિતી સંચારનું વીવર મોડેલ ઓફ કમ્યુનિકેશન, કે કઈ રીતે માહિતી દ્વારા તમે ઘડતર કરી શકો એક રીતે, બરાબર, એમ કહીએ તો ચાલે. કે માહિતી સંચારનું વીવર મોડેલ શું છે અને એનું એક્સપ્લેનેશન કમ્પ્લીટ તમારે અહીં આપવાનું રહેશે. પછી આવે છે 16મું અંકુશનું મહત્વ અથવા ફાયદા સમજાવો. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ એડવાન્ટેજીસ ઓફ કંટ્રોલ. બરાબર, અંકુશનું મહત્વ અથવા ફાયદા. ધ્યાન રાખજો, આ બંને વસ્તુ કેવી છે, સેમ જ છે. એટલે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓર એડવાન્ટેજીસ ઓફ કંટ્રોલ, બોથ આર સેમ થિંગ્સ, સો યુ હેવ ટુ રાઇટ ઓનલી વન. ઘણીવાર એવું થતું હોય છે કે યુનિવર્સિટી તમારી સાથે એક રીતે જોઈએ તો મજાક કરવા માંગતી હોય, પણ એ જેને વાંચ્યું હોય, જેને ખ્યાલ હોય, એના માટે જ કામનું નીવડે. આગળના સમયમાં ઘણા વર્ષો પહેલાના અમુક જે પેપર્સ છે એની અંદર એકાદી વાર બની ગયેલું છે કે ભાઈ ઇમ્પોર્ટન્સ પણ પૂછ્યું હોય અને ફાયદા પણ પૂછે, બે અલગ અલગ સવાલ તરીકે આપ્યા. મતલબ જવાબ એક જ છે પણ સવાલ કેવી રીતે બે આપ્યા છે, અને એમાં છતાં પણ ઘણા સ્ટુડન્ટો લખીને આવતા નથી, કારણ કે ખબર નથી હોતી. તો યાદ રાખજો, મહત્વ અને ફાયદા એક જ છે. 17મું ઇવેન્ટ સંચાલનના તત્વો કે ઘટકો સમજાવો. તત્વો કે ઘટકો જોવા જાવ ને તો બંને એક જ છે. આગળ આપણે આવી જ ગયું છે, સેમ ક્વેશ્ચન છે. ઓકે, એટલે અહીંયા આપણે એને આગળ જવા દઈશું. પછી 18મું બદલાવ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવો. આ આપણો નવું ચેપ્ટર છે ને, ચેન્જ મેનેજમેન્ટ, એનો એક ભાગ છે. એટલે શું કીધું છે, ઇમ્પોર્ટન્સ ઓફ ચેન્જ મેનેજમેન્ટ, એનું મહત્વ શું છે, બદલાવ વ્યવસ્થાપન. બદલાવ વ્યવસ્થાપન એટલે શું, કે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માટે જે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય એને હારે, બરાબર. ચેન્જ મેનેજમેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોઈ પણ બિઝનેસમાં જ્યારે ગ્રોથની જરૂર હોય, ડેવલપમેન્ટની જરૂર હોય, ત્યારે ચેન્જ મેનેજમેન્ટ બહુ બહુ મહત્વપૂર્ણ કાર્ય કરે છે, અને એનું ઇમ્પોર્ટન્સ તમારે અહીંયા સમજાવવાનું. પછી આવે છે 19મું બદલાવના લક્ષણો, ચેન્જના જે કેરેક્ટરિસ્ટિક્સ છે ને એ. આ બે ક્વેશ્ચન ખાસ કરીને જોજો, કારણ કે ચેપ્ટર તમારે આ વખતે જે એડ થયું છે એમાંથી છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સો બી કેરફુલ, એન્ડ આ બંને ખાસ કરીને જવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે આજનો વિડીયો છે, જે તમારા મેં 19 MP ક્વેશ્ચન્સ કીધા હતા, એમાંથી એક તો સેમ છે, બરાબર. તો એ તમારે શું કરવાનું છે, ખાસ કરીને જવાના છે. તો આ વિડીયોને બને એટલો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી કરીને એ વધારે ઇઝીલી માર્ક્સ કવર કરી શકે અને પાસ પણ થઈ શકે, જેને તકલીફ થતી એની વાત છે, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.